અઠવાગેટ કોલેજની નિવૃત્ત મહિલા ક્લાર્કને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકી દ્વારા 7 લાખની રકમ પડાવવાના ગુનામાં સાયબર ક્રાઇમે મથુરાના 29 વર્ષીય સ્પોર્ટ્સ શિક્ષક સંતોષસિંહ હાકીમસિંહની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમે જણાવ્યું કે સંતોષસિંહે 15,000માં પોતાનું કરંટ ખાતું વેચ્યું હતું। આ ખાતામાં ટોળકીએ નિવૃત્ત મહિલા ક્લાર્ક પાસેથી પડાવેલા 7 લાખમાંથી 4 લાખ જમા થયા હતા। સંતોષસિંહના ખાતામાં અત્યાર સુધી 21 લાખના ટ્રાન્ઝેક્શનો થયેલા છે। સાયબર ક્રાઇમે સંતોષસિંહે બેંક ખાતું કોને આપ્યું તે અંગેની તપાસ શરૂ કરી છે। વધુમાં ઠગ ટોળકીના સાગરીતોએ મહિલા ક્લાર્કને 600 કરોડના મની લોન્ડરિંગના કેસમાં સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ગુનો દાખલ કરેલો હોવાની ધમકી આપી 7 લાખની રકમ પડાવી હતી। અડાજણની નિવૃત્ત મહિલા ક્લાર્ક પર 3 સપ્ટેમ્બર 2024 કોલ કરી ટોળકીએ નરેશ ગોયલના બેંક ખાતામાં થયેલા 600 કરોડના મની લોન્ડરિંગના કેસમાં મહિલા સામે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયાનું જણાવ્યું હતું। મહિલાએ અરેસ્ટ વોરંટ મોકલી ડિજિટલ અરેસ્ટ કરી તેમના ખાતામાંથી 7 લાખ રૂપિયાની રકમ પડાવી હતી। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના જે કેસીસનો ભોગ ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજીસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી। તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી, જેની અંદર તેમની સાથે 7 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું। જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારું સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે અને ઇલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ। તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને 7 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું કે આ જે 7 લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર 4 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે। જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હાકીમસિંહ બદનસિંહને ધરપકડ કરી છે। સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર ઓળખીતાને આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અન્ય આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડા ગયેલા ને ઉપાડીને પૈસા આગળ આપેલા છે। આગળ જે તપાસ દરમિયાન જે નામો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર ગોલા રહેવાસી મથુરા યુપી અને નઈમેશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર અને આરોપી સંતોષસિંહના ઓળખીતા છે એમને અંગે એ નાસ્તા ફરતા આરોપીઓ છે હાલ અને એમને પકડવા માટે કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। હાલ એનો કોઈ જોતા કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી। એક નાણાકીય લાભ માટે એણે પોતાનું એકાઉન્ટ મિત્રો સાથે મળીને ભાડે આપેલું હતું। જેમ બતાવ્યું કે મહિલાને કોલ આવ્યો હતો અને એ કોલમાં જેમ એને કહેવામાં આવ્યું કે તમારું જે સિમ કાર્ડ છે, તમારા ક્રેડેન્શિયલ્સ છે, તમારી ઓળખ ને બધું જે છે એ ગુનામાં વપરાયું છે અને નરેશ ગોયલ કેસની અંદર તમે વોન્ટેડ છો અને ધરપકડ ટાળવા માટે પોલીસ સાથે સહકાર કરો ને એ રીતના ડિજિટલ અરેસ્ટનો ગુનાને સાયબર ક્રિમિનલ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો। ખાસ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને અપીલ છે કે પોલીસ કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ ક્યારેય કોઈ પણ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરતી નથી। જેથી આવા કોઈ પણ કોલ આવે તો તેવા કોલ ન ઉપાડો, કટ કરી નાખો અને આવા નંબરને તમે સંચાર સાથી પોર્ટલ પર આવો ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી માટે કોલ કરતા નંબર્સને તમે રિપોર્ટ કરી શકો છો અને જો આપની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો 1930 પર કોલ કરીને આપ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો। આપ સૌને ખાસ અપીલ છે કે પોલીસના નામે આવી રીતના ફોન કરીને જ્યારે ધમકાવવામાં આવે તો બિલકુલ ગભરાશો નહીં, આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।